પાટણ સહિત જિલ્લામાં શિયાળાની ઋતુની ઠંડી હવે અનુભવાઈ રહી છે। ધીમી ગતિએ ઠંડી જામી રહી છે ત્યારે પાટણ શહેરની આશરો સેવાકીય સંસ્થા કોરોના કાળથી લોક ઉપયોગી કાર્યોમાં અગ્રેસર રહી છે। આશરો સંસ્થા દ્વારા શિયાળાની ઋતુને અનુલક્ષીને શહેરના શ્વાનો માટે શીરો બનાવીને ખવડાવવાની સેવાકીય પ્રવૃત્તિનો પ્રારંભ કરાયો છે, જેમાં લોકોના સ્વૈચ્છિક દાન ફાળાની મદદથી રોજે રોજ ગરમાગરમ શીરો બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં વાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, જેમાં લોકો જાતે પણ જઈને તેમના મહોલ્લા, પોળ કે સોસાયટીના શ્વાનો માટે શીરો લઈ જતા જોવા મળી રહ્યા છે। આશરો સંસ્થાના રોહિત પટેલે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી શિયાળામાં શ્વાનો માટે શીરો બનાવવામાં આવે છે અને સંસ્થાના સેવાભાવી કાર્યકરોની ટીમ વિવિધ સ્થળોએ જઈને કૂતરાને શીરો પહોંચાડી રહ્યા છે। આ સેવાકીય કાર્યના પ્રથમ દિવસે 20 કિલોનો શીરો બનાવાયો હતો અને શ્વાનોને ખવડાવાયો હતો। આજે રવિવારના દિવસે પણ 1 મણ શીરો તૈયાર કરાયો છે અને જરૂરિયાત મુજબ તેમાં વધારો કરવામાં આવશે। તેમણે કહ્યું કે 2 વર્ષથી આ સેવા ચાલુ કરવામાં આવી છે। સેવાભાવી કાર્યકરો ખડે પગે રહી સેવા આપી રહ્યા છે। આશરો સેવાકીય સંસ્થા કોરોના કાળથી શરૂ કરવામાં આવી છે। આશરો સેવાકીય સંસ્થામાં દરેક સેવાઓ ચાલતી હોય છે। એની સાથે સાથે દર શિયાળામાં 2 વર્ષથી સતત શીરો જે કૂતરા શ્વાન માટે અમે એક પ્રસાદ રૂપે બનાવતા હોય છે। એટલે કે એ પહેલી પ્રથા અમે અહીંયા સ્થાપના કરી છે કે અહીંયા શીરો બને અને દરેક મહેલા પોળ સોસાયટીઓથી દૂર દૂરથી અહીંથી લોકો લઈ જાય છે। શીરો બનાવો રોજના મણ 1.5 મણ જેવી જરૂરિયાત જેવા લોકો આવતા હોય વધારે જતા હોય બધા દરરોજ। આની અંદર તમામ આશરોના જે સેવકો છે, ભાઈઓ બહેનો બધા જોડાયેલા છે। એ દરેક પોતપોતાની રીતે અહીંયા સેવા આપતા હોય છે અને સાથે સાથે અહીંના પાટણને જે પ્રજા છે એ પણ સારા લોકો અમને સપોર્ટ કરતા હોય છે। શું નામ તમારું? રોહિતભાઈ પટેલ।